આજે ગુજરાતના 5,000 મહેસૂલ કર્મીઓ માસ સીએલ પર ઉતર્યા છે। પડતર માંગો પૂરી નહીં થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તેમની માંગ છે કે 2012ના નાયબ મામલતદાર સિન્યોરિટી નક્કી કરી મામલતદારના પ્રમોશન આપવામાં આવે। 2015ના તમામ ક્લાર્કના સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે। તે ઉપરાંત નાયબ મામલતદારની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હકમો રદ કરવામાં આવે। આજરોજ અમારા તમામ ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ કે જેઓના પડતર પ્રશ્નો જે વિભાગ લેવલે પેન્ડિંગ છે એ પૈકીના અમે 9/4/2025ના રોજ કલેક્ટરશ્રીને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને 10 દિવસની મુદત માગેલ કે ભાઈ અમારા પ્રશ્નો નિરાકરણ લાવે। ત્યારબાદ અમે 22 તારીખે કાળી પટ્ટી ધારણ કરેલ અને એની પણ સુસ્ત અમલવારી થયેલ। ત્યારબાદ અમારા પ્રશ્નો નિરાકરણ ન આવતા અમે માસ સીએલ 30/4ની જાહેર કરેલ। એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસ સીએલની હડતાલ પર છે। અમારા મુદ્દાઓ જે મુખ્યત્વે મુદ્દાઓ જે છે અમારા કે 2012ની જે સિન્યોરિટી છે, જિલ્લા બદલીઓ છે એમાં પારદર્શકતા લાવવી, પછી અમારા જે 2015ના કારકુનો જે છે એને પ્રમોશન જલ્દી આપવા અને જેનો કોઈ પ્રકારની પહેલાં કર્યા વગર એની જિલ્લા બદલી કરવામાં આવેલ છે એ પણ રદ કરવી। તેમજ મહેસૂલી તલાટી શ્રી મિત્રો છે જે અમારા એની પૂર્વ સેવાને ઘણો સમય પૂર્વ સેવાને જે પરિણામ નથી આવ્યું એનું પરિણામ જાહેર કરવું। એમના બીજા મુદ્દાઓ જે છે HRQ LRQ મહેસૂલી કર્મચારીઓના એ પણ લેવામાં આવે। તેમજ જે પૂર્વ સેવાઓ લેવાની બાકી છે એ પણ લેવામાં આવે। આજરોજ અમારા તમામ ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ